નમસ્કાર મિત્રો, 31 મે 2026ના રોજના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરવાના છીએ, કોઈપણ વધારાનો સમય લીધા વગર. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે તાજેતરમાં 31 મે 2026ના રોજ ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો જવાબ છે જનરલ NS રાજા સુબ્રમણ્યમ ચાર્જ સંભાળ્યો છે. તેઓ પાકિસ્તાન અને ચીન સરહદના રણનીતિક નિષ્ણાંત માનવામાં આવે છે અને તેઓ ભારતીય સેનાના ત્રણેય અંગો વચ્ચે સિનર્જી વધારવા અને થિયેટરાઇઝેશન પ્લાનને લાગુ કરવા પર કામ કરશે. આગળનો પ્રશ્ન જોઈએ કે 31 મે 2026ના રોજ વિશ્વભરમાં કયો મહત્વપૂર્ણ દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ લોકોને તમાકુના સેવનથી સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસરો વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં મે 2026માં કયા દેશનું શેર બજાર ભારતને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું છે? તો જવાબ છે તાઇવાન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના રોકાણને કારણે તાઇવાનનું માર્કેટ કેપિટલાઇઝેશન $4.95 ટ્રિલિયન પર પહોંચી ગયું છે, જે વિશ્વનું 5મું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું છે તાઇવાન. જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતના કયા સ્પેસ સ્ટાર્ટઅપે દેશનું પ્રથમ સ્વદેશી સ્ટ્રેટોસ્ફેરિક સુપર પ્રેશર બલૂન વિસ્ટા લોન્ચ કર્યું છે? તો જવાબ છે રેડ બલૂન એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ. આ બલૂન આંધ્રપ્રદેશના વિજયવાડાથી મિશન સાના હેઠળ લોન્ચ કરાયું હતું. કયા મિશન હેઠળ? તો કે મિશન સાના હેઠળ લોન્ચ કરાયું હતું અને આ સફળતા સાથે ભારત આ ક્ષમતા ધરાવતો વિશ્વનો 5મો દેશ બન્યો છે. કેટલામો દેશ બન્યો છે ભારત? 5મો દેશ બન્યો છે વિશ્વનો. જોઈએ આગળ કે મે 2026માં કયા ઉત્તર પૂર્વીય રાજ્યમાં પ્રખ્યાત GI ટેગ મેળવનાર પાઇનેપલને ગ્લોબલ બ્રાન્ડ બનાવવા માટે મિશન ક્વીન પાઇનેપલ શરૂ કરાયું છે? તો જવાબ છે ત્રિપુરા. કેન્દ્રીય ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા ₹236 કરોડના ખર્ચે મિશન ક્વીન પાઇનેપલ શરૂ કરવામાં આવ્યું છે. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં ચર્ચામાં રહેલી અન્નપૂર્ણા ભંડાર યોજના કયા રાજ્ય સરકાર દ્વારા મહિલા આર્થિક સહાય માટે શરૂ કરાઈ છે? તો જવાબ છે પશ્ચિમ બંગાળ. આ યોજના અંતર્ગત 25થી 60 વર્ષની એવી મહિલાઓને માસિક નાણાકીય સહાય આપવામાં આવશે જેમની પાસે આવકનો કોઈ નિશ્ચિત સ્ત્રોત કે સરકારી પેન્શન નથી. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6 એટલે કે NFHSS 6ના અહેવાલ મુજબ ભારતમાં સંસ્થાગત પ્રસ્તુતિ એટલે કે હોસ્પિટલ બર્થનો દર કેટલો નોંધાયો છે? તો જવાબ છે 90.6% નોંધાયો છે. NFHS 5માં આ દર 88.6% હતો. કેટલો હતો? 88.6% હતો અને જે હવે વધીને 90.6% થયો છે. તો વધુમાં ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ પણ 41%થી વધીને 60.2% થયું છે. તો મિત્રો, આજના મોસ્ટ આઈએમપી ટોપ 10 31 મેના મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે નેક્સ્ટ 1 જૂનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.